ગુજરાતનો આવાજ। ભરૂચ શહેર જિલ્લામાં વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગોમાં જોવા મળ્યો વધારો। ભરૂચ જિલ્લામાં શિયાળાની શરૂઆત થયા બાદ વરસાદી માવઠું અને દિવસે વાતાવરણમાં બફારાના કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે। આ વચ્ચે શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખાનગી હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભારે ભીડ જોવા મળી રહી છે। ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વાયરલ ઇન્ફેક્શન, મેલેરિયા, ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળ્યો, જેમાં વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો બદલાતી જીવનશૈલી અને રોગ પ્રતિકારક શક્તિઓનો અભાવ, હવામાનમાં વધતું જતું પ્રદૂષણ વગેરે અનેક કારણો જવાબદાર છે। સાથે સાથે દિવાળી વેકેશનમાં ફરવા જતા લોકો બહારની ચીજ વસ્તુઓ આરોગતા હોય છે, ત્યારે આવા સંજોગોમાં આ તકલીફોમાં વધારો જોવા મળી રહ્યો છે। તદુપરાંત પ્રદૂષિત વાતાવરણમાં રહેલા ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે અને લોકોના શ્વાસમાં જવાથી લોકો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા હોય તે પણ સામે આવી રહ્યું છે। मैं डॉक्टर दीपा थदानी, असिस्टेंट प्रोफेसर इन मेडिसिन डिपार्टमेंट ऑफ KMCRI भरूच। तो अभी हम लोग देख रहे हैं कि ओपीडी ज़्यादा हो गई है, पेशेंट की संख्या बढ़ती जा रही है। ज़्यादातर हमारे पास पेशेंट जो आ रहे हैं वो बुखार, सर्दी, जुकाम, खांसी, पेट दर्द, डायरिया, वॉमिटिंग, ये सब कंप्लेन लेकर आ रहे हैं। तो ऐसा देखा गया है कि ज़्यादातर मरीज बाहर घूमने गए थे और कुछ खाना उन्होंने ऐसा खा लिया जिसके बाद से उनकी तबीयत खराब हो गई। तो ऐसा क्यों होता है? क्योंकि हम जब बाहर जाते हैं तो कहीं भी खाना खा लेते हैं, ऐसी जगहों पर जहाँ पर मक्खियां हो रहे हैं, मच्छर हो रहे हैं, पानी हम वो दूषित पानी पी रहे हैं। पानी हम लोग को संभल के पीना चाहिए, जितना हो सके अगर पानी आप ऐसी जगह पर पी रहे हैं तो उसको गर्म करिए, उसके बाद वो पानी को पिए, क्योंकि ये सब बीमारी का सोर्स बन सकते हैं। साथ में मच्छरों की संख्या बढ़ती जा रही है, तो ये मच्छर जो है वो मलेरिया करवा रहे हैं, डेंगू करवा रहे हैं। अगर बुखार ठीक नहीं हो रहा है, 2-3 दिन से ज्यादा हो गया है, साथ में सांस लेने में तकलीफ हो रही है, सर्दी जुकाम हो रहा है, तुरंत अपने डॉक्टर से संपर्क करें और इसका जल्द से जल्द इलाज कराएं, क्योंकि ये समस्या बाद में जाके बढ़ सकती है, कॉम्प्लिकेट हो सकती है। છેલ્લા સપ્તાહથી વાતાવરણમાં થઈ રહેલા ફેરફારથી ઠંડી અને ગરમીને કારણે અનેક લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે। દિવસે ગરમી અને રાત્રે વહેલી સવારે વાતાવરણમાં ઠંડક સાથે ભેજના કારણે શરદી, તાવ અને ખાસ કરીને ગળું પકડાઈ જવું, ખાંસી જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। આ અંગે ભરૂચની કિરણસિંહ પટેલ મેડિકલ કોલેજના ડોક્ટર દીપા ખંડાણીએ જણાવ્યું કે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનથી થતા રોગોના કેસો જ્યારે મેલેરિયા, ડેન્ગ્યુના કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે શરીરની ખાસ તકેદારી રાખવા માટે આપણે બહાર ફરવા જતી વેળાએ ભોજન સાથે પાણી પીવામાં તકેદારી રાખવી જોઈએ। સાથે આપણા ઘરની આસપાસ મચ્છરો ન થાય તે માટે સફાઈ પણ રાખવી જોઈએ। તદુપરાંત જો તાવ કે શરદી ખાંસીથી વધુ અસર જણાય તો તુરંત ડોક્ટરની સલાહ અનુસાર સારવાર કરાવવી જોઈએ। માર્ચથી મોહસિન કારાનો રિપોર્ટ।